નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલયમાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। નવચેતન કેળવણી મંડળ કાંટુ સાતકુંડા સંચાલિત નીચેની છાત્રાલયો માટે, જેમાં એમડી કન્યા છાત્રાલય સાતકુંડા, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ માટે તમે જોઈ શકો છો વિકસિત જાતિ જે જાવક નંબર એનઓસી ક્રમાંક 3356થી જે મળેલું છે, જેના અંતર્ગત ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં ઓછામાં ઓછું ધોરણ 4 પાસ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એટલે કે બક્ષી પંચના ઉમેદવારો તેમજ ડીએલ કોળચા જે કુમાર છાત્રાલય સાતકુંડા, તાલુકો બારિયા, જિલ્લો દાહોદ માટે તમે જોઈ શકો છો 3357થી જે એનઓસી મળેલું છે, તેના અનુસંધાને રસોઈયા માટેની એક તેમજ ચોકીદાર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ 4 પાસ અને બક્ષી પંચ ધરાવતા હોવા જોઈએ। તારીખ 27 ડિસેમ્બર 2024ના રોજ નીચેના સ્થળે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના અસલ પ્રમાણપત્રો સહિત અરજી સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો। માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા સાતકુંડા, સમય જે 10:30 કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો। તમે જોઈ શકો છો સ્થળ પ્રમુખ શ્રી નવચેતન કેળવણી મંડળ કાંટુ સાતકુંડા, પોસ્ટ ખાંડણિયા, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ ખાતે। તો તમે જોઈ શકો છો મિત્રો, ધોરણ 4 પાસ અંતર્ગત ચોકીદાર તેમજ રસોઈયા માટેની જે કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલય અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા।